કેમ છો? ગુડ મોર્નિંગ મારા સબસ્ક્રાઇબર મિત્રો. આજે 14/8/2024 અને બુધવારનો દિવસ. મિત્રો, આજે શ્રાવણ મહિનો પાછો રંગ. ગઈકાલે દશામાનું જાગરણ પણ પતી ગયું અને આવતીકાલે હર ઘર તિરંગા મોદી સાહેબની જે મુહિમ છે અને આવતીકાલે 15મી ઓગસ્ટ છે. હર ઘર તિરંગા. આવતીકાલે શેર માર્કેટમાં પણ રજા છે. એટલે મિત્રો, આજે બજાર ગેપઅપમાં ખુલશે, પણ યાદ રાખજો, ગઈકાલના એફઆઈઆઈના ડેટા બહુ ખરાબ આવ્યા છે. ગઈકાલે એફઆઈઆઈએ ટોટલ નેટ વેચવાલ હતા, ટોટલી વેચવાલ હતા એફઆઈઆઈ. એટલે ગઈકાલે બજાર 200 થી 250 પોઈન્ટ નિફ્ટી લુડકી ગઈ અને પોર્ટફોલિયો પણ બધાના ડાઉન કરી નાખ્યા. ગઈકાલે સખત વેચવાલી ચાલી રહી હતી. ઓનલી ફોર એક નાનકડું સેક્ટર હતું, એ થોડું પરફોર્મ કરતું હતું ગઈકાલે. સુગર સેક્ટર, ઇથેનોલ બેઝ ન્યૂઝ આવેલા, એટલા માટે ગઈકાલે સુગર સેક્ટર જોરદાર તેજીમાં કામકાજ કરતું હતું. જોરદાર મીન્સ કે 2 થી 3, 4%, 5% અમુક શેરો કામકાજ કરતા હતા. બલરામપુર ચીની જોઈ લો, ત્રિવેણી એન્જિનિયરિંગ જોઈ લો, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ જોઈ લો, બજાજ હિન્દુસ્તાન જોઈ લો, બધા પોઝિટિવ મુવમેન્ટમાં કામકાજ કરતા હતા. તો મિત્રો, અત્યારે હાલ ડિફેન્સિવ શેર્સમાં વધારે કોન્સન્ટ્રેટ કરવાનો સમય આવી ગયો છે. કારણ કે બજાર આજે જો વધારે કરેક્ટ, આજે ઉપર તો ખુલશે નો ડાઉટ. બજાર ગિફ્ટ નિફ્ટી ઉપર ખુલી અને ટકશે કે કેમ, એ બહુ વિચારવાનો પ્રશ્ન છે. અને જો ગઈકાલનો લો તોડ્યો તો વધારે ખરાબ થશે બજાર. અને આજે બજાર ગેપઅપ સાથે ખુલી અને જો પોઝિટિવલી થોડું વર્ક કરશે અને પોઝિટિવ મુવમેન્ટમાં જ બંધ રહેશે તો તેજી કાયમ રહેશે. આ યાદ રાખજો. બજાર નેગેટિવ ડાયરેક્શનમાં ઉપર ખુલી નેગેટિવ ડાયરેક્શનમાં આવી ગયું તો બજાર કરેક્શનના મૂડમાં જતું રહેશે. કારણ કે એફઆઈઆઈ સખત વેચવાલ કરી રહ્યા છે. ગઈકાલે તો નેટ વેચવાલ, બહુ ટાઈમ પછી એ નેટ વેચવાલ જોવા મળ્યા. એમણે પોતે જે પ્રમાણેનું એમણે વલણ અપનાવ્યું છે એ પ્રમાણે તો લાગી રહ્યું છે કે એ લોકો વેચવાલીના મૂડમાં છે. હવે આપણા રિટેલ ઇન્વેસ્ટરો અને મ્યુચ્યુઅલ ફંડો ખરીદારી પણ કરે, પણ કેટલું આપણે ટક્કર આપે. જ્યાં 25,000 કરોડની, 15,000 કરોડની વેચવાલી આવતી હોય, ત્યાં સામે આપણે કેટલું ફંડ નાખ કરો તમે, કેટલી ટક્કર ઝીલો. જોઈએ હવે આપણા મ્યુચ્યુઅલ ફંડો જીતે છે કે પછી એફઆઈઆઈ. એટલે મિત્રો, થોડા કોશિયસ રહીને કામકાજ કરવાનું. મારા ખાસ સબસ્ક્રાઈબર મિત્રોને આ વિનંતી છે કે કોશિયસ રહીને કામકાજ કરવાનું. એકદમ હાવી ના થઈ જતા બજાર ઉપર તેજીના મૂડમાં. જ્યાં આપણને પ્રોફિટ થતો હોય ત્યાં ધીમે ધીમે બુક કરતા રહેવાનું અને આપણો પ્રોફિટ આપણા ખિસ્સામાં લેતા રહેવાનું. આપણો પ્રોફિટ આપણા ખિસ્સામાં આવશે તો જ આપણો પ્રોફિટ કહેવાશે, બાકી શેર બજારનું શેર બજારમાં જ રહી જશે. એટલે મિત્રો, હંમેશા સારા શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. આરવીએનએલ જે આપણે કહ્યું હતો એ પણ સારો હતો. હવે એમાં થોડું કરેક્શન આવે એટલે એમાં પણ થોડું ભેગા કરતા રહેજો. કરેક્શન આવે તો જ લેજો. પાછા એવું નથી કે તમે 577 ને 575ના ભાવમાં ખરીદારી કરવા માટે દોડી જાઓ. એટલે મારું તમને આ જ કહેવું છે મિત્રો, કે તમે તમારા શેર્સમાં 100% પોઝિટિવ મુવમેન્ટમાં તમને જોવા મળે એ શેર્સમાં જ તમે વેચવાલી કરજો. બાકી શાંતિથી જોયા કરો, કશું જ ના કરો. પોર્ટફોલિયોને તમે નિહાળો, ઇવેલ્યુએટ કરો અને સારા શેર્સ તમે ભેગા કરો.
સારી કંપનીના એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા, ઓએનજીસી, આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર, મારુતિ, સન ફાર્માસ્યુટિકલ, સિપ્લા, ઓર્બિંદો ફાર્મા, આ બધા શેર્સ તમારી પાસે પોર્ટફોલિયોમાં 40% જે વેટેજ છે, આપણે પોર્ટફોલિયોનું 40% જે વેટેજ લાર્જ કેપનું બનાવેલું છે એ પ્રમાણેનું તમે ખરીદારી કરજો. નાના સ્મોલ કેપમાં મોઇલ લો, પછી બીઈએમએલ, આ બધા સારા છે. એમજીએલ, આ બધા સ્મોલ કેપમાં આવે. પીએસયુ સેક્ટર્સમાં થોડું ધ્યાન રાખજો, કારણ કે એમાં અત્યારે હાલ કન્સોલિડેશન ગઈકાલે હુડકોમાં પણ થોડી વેચવાલી જોવા મળી રિઝલ્ટના કારણે. આજે એનબીસીસીમાં પોઝિટિવલી મુવમેન્ટ સાથે કામકાજ કરશે. કેમ કે એનું રિઝલ્ટ સારું આવ્યું છે. વોડાફોન આઈડિયાને પણ સિટી ગ્રુપે અપગ્રેડ કરેલો છે, 22નો ટાર્ગેટ આપેલો છે, એટલે આજે કદાચ એમાં થોડી ઘણી તેજી પણ આવી જાય તો નવાઈ ન પામતા. મિત્રો, આ બધી વાતો તો આપણે ચલો રોજિંદી થઈ ગઈ, પણ એક બીજી વાત તમને ખાસ કરવાની કે હું તમને જે તમારા શેર્સ તમારે રેગ્યુલરલી ઇન્કમ કઈ રીતે કરવી એ હું તમને સમજાવીશ કે તમારે રેગ્યુલરલી શેર માર્કેટમાંથી કઈ રીતે કમાવવું અને શેર બજારના પૈસામાંથી પાછા પ્રોફિટ કરીને પાછા પ્રોફિટમાંથી નવો પ્રોફિટ કઈ રીતે ઉત્પન્ન કરવો એ હું તમને શીખવાડવાનો છું. મિત્રો, તમારે પહેલા તો 7-8 સારા શેર્સ જે ડિવિડન્ડ યીલ્ડ વાળા 7-8 શેર્સ તમારે પોર્ટફોલિયોમાં રાખવાના, સારી એવી ક્વોન્ટિટીમાં, જેમ કે એનટીપીસી થઈ ગયો, કોલ ઇન્ડિયા થઈ ગયો, પાવર ગ્રીડ થઈ ગયો, ઓએનજીસી થઈ ગયો, ગેલ થઈ ગયો, ઓઇલ ઇન્ડિયા થઈ ગયો, આ બધા શેર્સ. એમાંથી જે તમારી રેગ્યુલર ડિવિડન્ડ આવે, માની લો કે તમારે ડિવિડન્ડ કોલ ઇન્ડિયામાંથી 1000 શેર છે, 9% લેખે આપે છે, એટલે એના થયા કેટલા? એનું જે ડિવિડન્ડ થયું 0.5% સમજો ને આપણે. પછી એ જ પ્રમાણે પાવર ગ્રીડમાં ગણો, વર્ષમાં 3 વખત, અને કોલ ઇન્ડિયા વર્ષમાં 2 થી 3 વખત એ પણ ડિવિડન્ડ આપે છે. એટલે આવા શેર્સ તમે ભેગા કરો, અને જે તમારા રેગ્યુલર ડિવિડન્ડ, દાખલા તરીકે તમારી પાસે વર્ષમાં વાર્ષિક તમારું 50,000 ડિવિડન્ડ આવ્યું કે 40,000 ડિવિડન્ડ આવ્યું, તો મહિને એની તમારે એસઆઈપી બનાવી દો કે ભાઈ 3,000ની એસઆઈપી 36,000 રૂપિયા થાય વર્ષે. 3,000, 3,000, 3,000, 3,000 એ રીતે ડિવાઈડ કરતા રહો. દર મહિને 3,000 રૂપિયા એસઆઈપીમાં સારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, લાર્જ કેપમાં. પાછા થોડા ઘણા લાર્જ કેપમાં નાખો, થોડા ઘણા મિડ કેપમાં, થોડા ઘણા સ્મોલ કેપમાં. રિટર્ન ઓછું મળશે લાર્જ કેપમાં, પણ સેફ રહેશે. અને મિડ કેપ અને સ્મોલ કેપમાં તમારું રિટર્ન પાવરફુલ, પણ સામે રિસ્ક પણ વધારે. આ ધ્યાન રાખવાનું. એટલે તમારી એસઆઈપી થવા માંડી, દર મહિને 3,000, દર મહિને 3,000 જવા માંડ્યા. પેલાનું તો રેગ્યુલર ડિવિડન્ડ આયા જ કરે છે, એ ડિવિડન્ડ જ આપણે અહીંયા નાખીએ છીએ, એટલે તમારે પેલામાંથી પણ કમાણી થશે શેર માર્કેટમાંથી, અને એસઆઈપીમાં જે પૈસા રોકાય છે એનું પણ વ્યાજ, અરે એનું પણ વળતર તમને 10 થી 15% વર્ષે મળતું રહે. એટલે તમને કેટલા પૈસા થઈ જાય? પૈસા જ પૈસાને રડે. ગમ્યું ને? આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરો મિત્રો, એટલે તમારે કોઈ પણ જાતનું ટેન્શન ના રહે. તમારા છોકરાઓ વખતે પણ તમારે આ શેર્સ વેચવા હોય ત્યારે લિક્વિડિટીમાં હોય, એટલે તમે એને વેચી પણ શકો. હવે એક સ્પેશિયલ આપણે લાઈવ વિડીયો બનાવવાના છીએ, બરાબર છે, પણ એ લાઈવ વિડીયો આપણે હવે મેમ્બર્સ માટે પણ ખાસ બનાવવાના છે. તો મેમ્બર્સ, તમને મારી વિનંતી કે જ્યારે તમારામાં એક ઇન્ટિમેશન આવે તો તમે એને જોતા રહેજો. યુટ્યુબમાં આપણું અપકમિંગ વિડીયોનું ડેટ આવેલી હશે નીચે, અપકમિંગ વિડીયો, અને એમાં નીચે ડેટ પણ મારેલી હશે, અને મેમ્બર્સ ઓનલી
મેમ્બર્સ ઓનલી હશે તો મેમ્બર્સને જ દેખાશે, અને મેમ્બર્સ માટેનો સ્પેશિયલ વિડીયો આપણે એક બનાવવાના છીએ. તો મેમ્બર્સ તમે એ વખતે તૈયાર રહેજો. અને સબસ્ક્રાઈબર માટે તો હું સ્પેશિયલ વિડીયો બનાવું છું, એની કોઈ ચિંતા નથી. મિત્રો, બજારમાં કોશિયસતાથી કામકાજ કરજો. FII નેટ વેચવાલ છે, FIIની ખરીદારી વેચવાલી આપણા માટે ચિંતાજનક છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. સારું પોઝિટિવલી કામકાજ કરે તો કોઈ ચિંતા નથી, પણ નેગેટિવ થાય તો સમજજો કે કંઈક લોચાલાબાળા છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મિત્રો.